નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને રોહિત જીવાણી દેખાઈ રહ્યા છે. પોતે જ્યોતિષાચાર્ય છે અને તેમની સાથે આજે ચર્ચા કરવાની છે કે જે રીતનું અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આખા આમ જોવા જઈએ તો આખું મિડલ ઇસ્ટ જે છે, ગલ્ફ કન્ટ્રીઝ જેને કહેવાય છે, આ બધા જ દેશની અંદર તેની અસર છે અને હવે ધીરે ધીરે ભારત તરફ પણ તેની અસર થતી જોવા મળી રહી છે. આ તો શરૂઆત છે એવું જ્યોતિષ કહી રહ્યા છે. કેમ કહી રહ્યા છે તેની ચર્ચા આજે કરવાની છે. રોહિતભાઈ, આપની પાસેથી જાણવું છે કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે, આગળ કેવું હશે? જ્યોતિષ શું કહી રહ્યા છે આમાં? એટલે મહાભારત કાળથી બેન ગ્રહણ અને યુદ્ધ વચ્ચે એક સંબંધ બનતો આવ્યો છે. અને 3 તારીખે જે ગ્રહણ થયું, ભારે ગ્રહણ હતું, 6 ગ્રહોની યુતિ હતી. એની પહેલા પણ આપણે સૂર્યગ્રહણ જોયું હતું. એટલે 15 દિવસના ગાળામાં જે 2 ગ્રહણ આવ્યા અને 6 ગ્રહોની યુતિના કારણે આ સમય ભારે ગણાય. અને અમે અગાઉ પણ લખેલું જ હતું યુદ્ધ પહેલા પણ કે આ પ્રકારની ઘટનાઓ બનશે અને મોટા જે સત્તાધીશો છે એને તકલીફ પડે અને વિશ્વના જે સમીકરણો છે એ સંપૂર્ણ બદલાતા જોવા મળે. તમે કહી રહ્યા છો કે વિશ્વના સમીકરણો બદલાતા જોવા મળે, એની ભારત પર કેટલી અસર થશે? ભારત પર ડાયરેક્ટ અસર નહીં, પણ બેન ઇનડાયરેક્ટ ઘણી બધી અસર જોવા મળશે, કારણ કે બુધ પણ એમાં ઇન્વોલ્વ છે. એટલે કે આર્થિક બાબતો અને અન્ય વિદેશ નીતિની બાબતોમાં પણ ઘણા ધરખમ ફેરફારો જોવા મળશે. સાથે સાથે રોહિતભાઈ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે ચંદ્રગ્રહણ બાદની આ તો, કારણ કે શરૂઆત કઈ રીતે આને ગણી શકાય, કારણ કે અત્યારે તો એકદમ યુદ્ધ ચાલી રહ્યું છે અને હજી પણ અમેરિકા તો અટેક, કારણ કે ક્યાંય સંવાદની તૈયારી નથી. આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે? વાતચીતનો કોઈ દોર આવશે કે નહીં આવે? એ પછી આખું વર્ષ આવું હશે? મેં યુદ્ધની પહેલા જ આ વસ્તુ લખેલી હતી અને જનરલી નિયમ એવો ગ્રહણ પછીનો 1 માસ ભારે હોય. એટલે કે 3 તારીખનું ગ્રહણ ગણીએ તો એના પછીનો 1 માસ જે છે એ વધુ ભારે ગણી શકાય. અને જે મોટી યુદ્ધની જે શક્યતાઓ છે એ ધીમે ધીમે બિલ્ટઅપ થતી હોય છે, જેના બીજ આ 1 માસ દરમિયાન રોપાતા જોવા મળશે. એટલે આનાથી પણ મોટું યુદ્ધ થશે, વિશ્વયુદ્ધ તરફ આપનો ઈશારો છે? હવે પછી બેન જે યુદ્ધ છે એ માત્ર મોરચે લડવાના યુદ્ધ નથી. અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા, નીતિઓ સાથે સંકળાયેલા યુદ્ધ. એઆઈ પણ આ વખતે તમે જુઓ છો એમ એઆઈ જે એના વેપન્સ છે એ બધા, તો અલગ અલગ રીતે અનેક મોરચે લડવાનું રહેશે. પણ મેં કહ્યું એમ મુખ્યત્વે આ 1 માસ એના માટે ભારે ગણી. કયા કયા ગ્રહો છે જેની ઇમ્પેક્ટ જે છે એ આપણને જોવા મળી શકે? સૂર્ય છે એ સત્તા છે. અત્યારે જે ગ્રહોની યુતિ એમાં સૂર્ય છે, મંગળ છે, બુધ છે અને રાહુ છે. રાહુ જ્યારે અન્ય સાથે ડિસ્ટર્બ કરે છે ત્યારે એને લગતી બાબતોમાં આપણને તકલીફો જોવા મળે છે. એટલે મેં પહેલા જ લખેલું હતું કે સૂર્ય એટલે કે સત્તાના સમીકરણ. જેમ કે આપણે ઘર આંગણે ઓચિંતા નીતિશ કુમારે રાજીનામું આપ્યું, તો એ સત્તા પદ ઉપરથી પદચ્યુત થવું અથવા તો કોઈ હુમલો થવો, એ બધું આપણે યુદ્ધમાં પણ જોયું. એટલે કે સૂર્ય એમાં ઇન્વોલ્વ છે. મંગળ છે એ સેનાપતિ છે, જે અત્યારે આપણને યુદ્ધના ડરાવણા દ્રશ્યો બતાવી રહ્યું છે. પછી મેં એમ પણ કહ્યું હતું કે દરિયો કાટમાળ માગે છે, તો અનેક જહાજોને દરિયામાં ડૂબાડી દેવામાં આવ્યા. એટલે કે સૂર્ય અને મંગળ આ 2 ઇન્વોલ્વ છે. અને બુધ છે બેન એ મુદ્રા સ્થિતિ છે, અર્થવ્યવસ્થા છે, આયાત નિકાસ છે, બેન્કિંગ છે અને આખા જગતનો જે વ્યાપાર છે એ છે. તો બુધ પણ ઇન્વોલ્વ થવાના કારણે એ પણ આહત થાય છે અને બહુ મોટા પાયે એમાં ધરમૂળથી આપણને ફેરફાર જોવા મળે છે. તો આજે તમે કહી રહ્યા છો કે અર્થતંત્રમાં પણ ફેરફાર જોવા મળશે, એની ઇમ્પેક્ટ આપણને ક્યાં સુધીમાં જોવા મળશે, કે એની અસર, બુદ્ધની અસર ક્યારે દેશની અંદર જોવા મળશે? તમે જુઓ તો આપણા દેશની વાત તો બાજુએ રહી, પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ બધી પરિસ્થિતિઓ જોવા મળશે. આપણે પણ થોડોક મોંઘવારી છે, ભાવ વધારો છે, એ બાબતોનો સામનો કરવાનો આવશે. પણ ભારતને એટલું બધું નુકસાન થાય એવું નથી, પરંતુ અન્ય દેશના દેશો અને પશ્ચિમી દેશોને તકલીફો પડતી જોવા મળશે. આજે પશ્ચિમી દેશોની અંદર આની સૌથી વધારે ઇમ્પેક્ટ જોવા મળશે. ત્યાં સત્તા પરિવર્તનની પણ ચર્ચા છે, કારણ કે સત્તા પરિવર્તન થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. બેન, પશ્ચિમી દેશોમાં સત્તા પરિવર્તનનું નજીકના ભવિષ્યમાં એટલું બધું નથી, પરંતુ ત્યાં ખૂબ જ વિરોધ છે. અને મેં પહેલા લખેલું હતું કે અનેક દેશોમાં આંદોલનો જોવા મળે. જે આંદોલનો આપણે અત્યારે જોઈએ છીએ, વિરોધ પ્રદર્શન જોઈએ છીએ, એ ઉગ્ર થતા જોવા મળશે. અને એની ઇમ્પેક્ટ ભારત દેશ પર પણ જોવા મળશે, કારણ કે આજે જ એવું એક સામે આવ્યું કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની પરમિશન આપી, કે 30 દિવસની પરમિશન આપવામાં આવી.
તો તમને લાગે છે કે એ જે ઇમ્પેક્ટ છે એ ઇન્ડિયન ઇકોનોમી પર પણ જોવા મળે? હા બેન, ઇકોનોમી ઉપર એની અસર જોવા 100% મળશે, પરંતુ ડાયરેક્ટલી ભારત પ્રભાવિત નહીં થાય, ઇનડાયરેક્ટલી ભારત પ્રભાવિત થતું જોવા મળશે. ભારતમાં પણ ભારત સાથે પણ યુદ્ધ, કારણ કે ગઈ વખતે પાકિસ્તાન સાથે અચાનક જ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, ભારત પાકિસ્તાન યુદ્ધ. આ વખતે પણ એવું કંઈ થઈ શકે છે? ભારત સાથે યુદ્ધની સ્થિતિ નથી, પરંતુ આતંકી ગતિવિધિ અને આંતરિક જે આંદોલનો છે એની સામે સરકારે સાવચેત રહેવું પડશે. બાકી ડાયરેક્ટ યુદ્ધની અંદર ભારતને ઇન્વોલ્વ થવું પડે એવી શક્યતાઓ અત્યારે નથી. એટલે સેન્ઝી આંદોલન અહીંયા પણ થઈ શકે છે. એટલે આંદોલનો થઈ શકે અને એને સરકારે કડક હાથે ડામવા પણ પડે, અને આતંકી ગતિવિધિ છે એ બધું એની ઉપર પેલું કડક કાર્યવાહી રાખવાની આવશે. અને એ કોઈ એવો પર્ટિક્યુલર મહિનો કે એવું કંઈ આપણને ખબર પડી શકે જ્યોતિષમાં? મેં કહ્યું એમ બેન, અત્યારે જે વૈશ્વિક રીતે જે ગ્રહણની અસર છે એ આ સમગ્ર માસ દરમિયાન ચાલશે, એટલે કે 3 માર્ચથી 3 એપ્રિલ. આ જે સમયગાળો થોડો વધારે સાવચેતી રાખવા જેવો ગણી શકાય. ત્યારબાદ ધીમે ધીમે ગ્રહો જશે, પછી પ્રોબ્લેમ નહીં. કારણ કે તમે કહી રહ્યા છો કે મંગળ રાહુ અને મંગળ શનિ એ સાથે, સોરી, સૂર્ય શનિ ની જે યુતિ છે, તો એ જે યુતિ છે તેની અસર કેટલી થશે? એ યુતિ અત્યારે જે આપણે અસર જોઈ રહ્યા છીએ એ જ અસર, કે જે થોડોક ટાઈમના યુદ્ધ પછી જે એના કોન્સિક્વન્સીસ ભોગવવાના છે એ વિશ્વ સમુદાય ભોગવતો જોવા મળશે. અને ભારતમાં એની અસર મોટા, કારણ કે એવું પણ ક્યાંક હું ન્યૂઝમાં જોઈ રહી હતી કે અજીત પવારનું જે પ્લેન ક્રેશ થયું, તો ઘણા બધા એવા જ્યોતિષ હતા જેણે આગાહીઓ કરેલી હતી. આવું કઈ બીજી ઘટના પણ ભારતની અંદર જોવા મળી શકે? પવારજીના પ્લેન ક્રેશ પહેલા જ અમે લખેલું હતું કે મોટી વ્યક્તિનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થાય, અને પ્લેન ક્રેશ અને દરિયાઈ જહાજ, કેમ કે અત્યારે શનિ મહારાજ છે એ જળતત્વમાં છે. એટલે મેં કહ્યું ને, દરિયો કાટમાળ માગે છે, કે દરિયાની અંદર મોટી સબમરીન એક્ટિવિટીઝ, જહાજને તોડવાની ચાચિયાગીરી, એ બધી એક્ટિવિટીઝ થાય. તો મેં કહ્યું તેમ એવો ગાળો હજી 1 માસ ગણી શકાય. અને પછીનો જે સમય છે એ સમયમાં પણ આ પ્રકારની અસર જોવા મળે? ઘણી ઓછી થઈ જશે, પણ આ 1 મહિનો વધારે ભારે છે. પછી એની અસર ધીમે ધીમે ડાયલ્યુટ થશે. જ્યાં સુધી બીજા ગ્રહમાંનો ન બિલ્ટઅપ થાય ત્યાં સુધી એની અસર એટલી નહીં આવે. પણ એક વસ્તુ બેન તમારું ધ્યાન દોરી દઉં, કે આ 1 માસની અંદર એટલું બધું બની જશે કે જેની અસરો જ એટલી હશે કે જે આગામી 4-6 મહિના સુધી લોકો ભૂલી નહીં શકે, અને એટલી બધી ટ્રબલ જોવા મળશે, કેમ કે હજારો લોકો આમાં હોમાઈ જવાના છે. એટલે આ યુદ્ધ હજી એટલું સ્ટ્રોંગ બનશે, તે હજી એટલું વિકરાળ સ્વરૂપ લેશે. 1 માસનો સમય માની લો કે કદાચ સમાચાર નાની મોટી રીતે ચાલુ તો રહેવાનું જ છે. એટલે કે 3 તારીખથી 1 માસનો સમયગાળો જે છે એ કોઈ પણ મોરચે પણ કોઈને કોઈ રીતે એક્ટિવિટી ચાલુ રહેશે. બિલકુલ, કારણ કે એક તમારી પાસે એ પણ જાણવું હતું કે એપ્સ્ટીન ફાઇલની પણ બહુ જ ચર્ચા થાય છે. એટલે તમને એવું લાગે છે કે ઘણા એવા પોલિટિકલ લીડર્સ હશે કે મોટા બિગ શોટ બિઝનેસમેન હશે જેમના રાજ ખુલી જશે? કારણ કે સૂર્યનું વર્ષ કહેવાય છે અને સૂર્ય માણસને ઉઘાડા પાડે છે એવું પણ કહેવાય છે. પણ બેન, એપ્સ્ટીન ફાઇલ બાબતમાં હું 2025માં લખી ચૂક્યો છું. 2025ની અંદર એ કેતુનું વર્ષ હતું. એટલે કેતુ જે છે ખુલ્લા પાડવાની જે પ્રવૃત્તિ છે એ કેતુની છે. એટલે કે 2025ની અંદર એના ચાન્સીસ વધારે હતા. જો ત્યારે બની ગયું હોત તો બહુ મોટા પ્રમાણમાં આવત. પણ 2026ની અંદર નો ડાઉટ સૂર્યનું વર્ષ છે, એટલે કે બહુ મોટા સત્તાધીશોને તકલીફ પડતી જોવા મળે. પણ મારી દૃષ્ટિએ એપ્સ્ટીન ફાઇલનું જે ભૂત છે એ ઘણા પેલું થઈ ગયું છે. એટલે હવે બહુ મોટા અને વિશેષ એની અસરો આવે એવું હું નથી માનતો. લગભગ 30-40% અસર આપણે ગણી શકીએ. રોહિતભાઈ, મેં ક્યાંક યુટ્યુબ ઉપર જોયું હતું કે આ તો માત્ર એક શરૂઆત છે. આ વર્ષના અંત સુધીમાં ઘણી બધી એવી વસ્તુઓ આપણને જોવા મળશે અને જે 2030 સુધી ચાલશે. એ હકીકત છે બેન, કારણ કે મેં અગાઉ પણ લખેલું કે 2020થી 2030નો જે દશકો છે એ દશકો બેન એવો છે કે જે આગામી 100 વર્ષ સુધીનું ટ્રાન્સફોર્મેશન બતાવે છે, પરિવર્તન બતાવે છે. એટલે નેચરલી આ જે પરિવર્તન 10 વર્ષમાં આવશે, પહેલા આપણે કોવિડ જોયું, અને હવે આવી યુદ્ધ જેવી સ્થિતિઓ અને AI ને બધું આવતા, એનો જ આપણે સરવાળો કરીએ તો આગામી 100 વર્ષ સુધી ઇમ્પેક્ટ કરી શકે એવી બાબતો આ સમયમાં બનશે. એટલે ન્યુક્લિયર વોર તરફ પણ આપણે આગળ જઈ રહ્યા છીએ? ન્યુક્લિયર વોર તો નહીં થાય, પણ એને આપણે એની નજીક તો પહોંચી જશું. એની નજીક આપણે પહોંચશું, માનવજાત
પોતે સંભળી જશે, નહીં વાંધો આવે. પણ ટૂંકમાં આ જે પરિવર્તનનો સમય છે એમાં ખૂબ સાવચેતી રાખવી પડે એ 100%. અને આ બધી સ્થિતિઓ, યુદ્ધ જેવી સ્થિતિ પણ વારંવાર આપણે જોવા મળે એવું બને. ક્યાંક એવું પણ કહેવાય છે કે જૈવિક બોમ્બ, જે રીતે કોવિડ આવ્યો હતો, એક વાયરસ લેબમાં બન્યો અને આખા દેશમાં એને તબાહી મચાવી દીધી, એવા પણ વાયરસીસ નો અટેક થઈ શકે છે. એ જ્યોતિષ કેટલું કહી રહ્યું છે? એ યુદ્ધ છે એ માત્ર રણ મેદાનમાં લડાવવાના નથી. હવેના જે યુદ્ધ છે એ આર્થિક મોરચે લડાશે, જૈવિક મોરચે લડાશે. અને આપણે ધારીએ છીએ એના કરતાં અમેરિકા અને બીજા ચાઇના ને એ બધા દેશો પાસે અદ્યતન ટેકનોલોજી છે. એ લોકોએ એના બાયો વેપન્સ પણ ડેવલપ કરેલા. એટલે કે માનવ જાતને વિનાશ તરફ લઈ જવા માટે આ બધું પૂરતું છે. પણ મેં કહ્યું એમ યુદ્ધ મોરચે નહીં. માની લો કે જૈવિક રીતે એ આપણે ત્યાં કોઈ વસ્તુ એન્ટર કરી દે તો યુદ્ધ લડ્યા વિના પણ એ લોકો જીતી શકે. માટે હવેની જે ચાપતી નજર છે આ બધી બાબતો ઉપર રાખવાની આવશે. બિલકુલ રોહિતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.